માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર તમામ સમાજના લોકોને કહેવા માંગુ છું કે લગ્ન પ્રસંગનો સમય ચાલી રહ્યો છે, તો લોકોને કહેવા માંગુ છું કે ગાડીઓ અને બાઇકો યુવાનોને કહેવું છું કે તમે બેફામ ના દોડાવો. તેની કારણે લગ્ન પ્રસંગની અંદર તમે જાતા હોય તો અકસ્માત થાય છે, તો તમારા બાળકો, તમારા મા બાપ રાહ જોતા હોય છે. અને અત્યારે હું આ જઈને એક જગ્યાએ બેહણામાં જઈને આવ્યો છું. મને ખબર છે કે અમારા એક ઠાકોર સમાજનો યુવાન જે બાઇક લઈને જતો હતો અને તેનું મૃત્યુ થયું હતું. એટલે મારું કહેવું છે કે કોઈ નશો કરી અને કોઈ એવી એ રીતે બાઇકો બેફામ ના દોડાવો. મારે સમાજને અપીલ છે અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. શેર કરવાનું એ કારણ છે કે જે આપણા સમાજની અંદર જે બેફામ બાઇકો દોડાવે છે, પલ્સરો બાઇકો ગાડીઓ લઈને બેફામ દોડતા હોય, તો સમાજને જ્યારે તમે આ દુનિયા છોડી દો છો ત્યારે આ સમાજના યુવાનોને આ જે સમાજના તમારા જે મા બાપ હોય છે એને ખૂબ પાછળથી દુઃખ થાય છે. અમને પણ દુઃખ થાય. અમે આજે બેહણામાં જઈને આવ્યા, એમના મા બાપ ઉપર શું વીતતી છે. તમે તો આ દુનિયા છોડીને જતા રહો, તમને તો ખબર ના હોય, પણ પાછળ તમારા ભાઈબંધો, તમારો પરિવાર, તમારા સગા સંબંધી બધા જ લોકો હેરાન થતા હોય છે. પણ આ લોકો મૂકીને કહેવા માગું છું કે જે લોકો વ્યસન કરતા હોય તે લોકો માટે છે. બાકી બધાને હું એવું નહીં કહેતો કે બધા કરતા હોય, પણ જે અમુક લોકો કરતા હોય તે લોકોને કહેવા માગું છું કે તમે શાંતિ રાખજો અને શાંતિથી જ્યાં પણ લગ્ન પ્રસંગની અંદર જાજો, પણ કોઈ વ્યસનો કરીને ના જતા. એ વાત સાથે મારી વાત પૂરી કરું તો જય માતા.